આજે ટેસ્ટ ઓફ કિચન કંઈક એવી રેસીપી લાવી છે જે રેસીપી પણ વાનગી અલગ અલગ અને સ્વાદ તો એકદમ અલગ. અને એ છે આપણો પંજાબી મસાલો કે જે ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનશે. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન. જો તમે હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને બેલ આઇકન પ્રેસ કરો નવા અને હેલ્ધી વિડીયોઝ માટે. સૌપ્રથમ આપણે એક પેનમાં ધાણા લેશું, ત્યારબાદ મેથી, જીરું, તીખા અને વરિયાળી, ત્યારબાદ રાઈ અને આ બધુંને મીડિયમ ફ્લેમ પર આપણે 2 મિનિટ સુધી આપણે શેકી લેવાનું છે. શેકાઈ જાય ત્યારબાદ આપણે નોર્મલ ટેમ્પરેચર પર થવા દઈશું. ત્યારબાદ આપણે મસાલા રેડી કરશું. એના માટે આપણે શેકેલા મસાલા છે એક જારમાં એડ કરશું. ત્યારબાદ જાવિત્રી, હળદર, સૂંઠનો પાવડર, સંચર, ખસખસ, લાલ મરચું, આમચૂર પાવડર, એલચી, લવિંગ, તજ અને તમાલપત્ર એડ કરશું અને બધું સરસ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે. ક્રશ થઈ ગયું છે. હવે એક બાઉલમાં આપણે કોર્નસ્ટાર્ચ એડ કરશું અને ત્યારબાદ આપણો ક્રશ કરેલો પાવડર એડ કરશું અને સરસ રીતે આપણે ચાળણીની મદદથી ચાળી લેવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મારી એક એવી સ્પેશિયલ રેસીપી છે જેનાથી તમારું શાક એકદમ પરફેક્ટ અને સરસ બનશે. તમે આ પંજાબી મસાલો, પંજાબી સબ્જી હોય, પંજાબી ઢોસા કરવા હોય, પંજાબી પફ કરવા હોય, પંજાબી સમોસા, કોઈ પણ આઈટમમાં તમે આ મસાલો યુઝ કરી શકો છો અને આને ઇઝીલી સ્ટોર પણ કરી શકો છો અને લોંગ ટર્મ સુધી તમે યુઝ કરી શકો છો. આવી જ અલગ અને હેલ્ધી રેસીપી માટે અમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર હેલ્ધી વિડીયોઝ.